અમદાવાદમાં એક મહિલા રોજની જેમ રિક્ષામાં બેઠી હતી, પરંતુ થોડી જ મિનિટોમાં તેની સાથે કંઈક એવું બન્યું તે સાંભળી તમે પણ ચોંકી જશો। આખરે રિક્ષામાં બેઠેલી મહિલાના લાખો રૂપિયાના દાગીના કેવી રીતે ગાયબ થઈ ગયા, આવો જાણીએ સમગ્ર મામલો। તો વાત એમ છે કે અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલા સવારે પોતાના કામે જવા માટે શેરિંગ રિક્ષામાં બેઠી હતી। શરૂઆતમાં તો બધું જ સામાન્ય લાગી રહ્યું હતું, પરંતુ થોડા સમય બાદ રિક્ષામાં બેઠેલા કેટલાક યુવકો મહિલાને નિશાન બનાવવાનો આરોપ છે અને કહેવાય છે કે મહિલાને ધમકાવવામાં આવી, તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને પછી તેના સોનાના દાગીનાઓ લૂંટી લેવામાં આવ્યા। અહેવાલો મુજબ લૂંટાયેલા દાગીનાઓની કિંમત અંદાજે 4.10 લાખ રૂપિયા હોવાનું જણાઈ રહ્યું છે। ઘટના બાદ મહિલા ભયભીત થઈ ગઈ હતી અને તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલો સામે આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી। આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યા છે। આ ઘટના એક વખત ફરી યાદ અપાવે છે કે જાહેર વાહનોમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવું તે કેટલું જરૂરી છે। ખાસ કરીને કિંમતી દાગીના પહેરીને મુસાફરી કરતી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર છે। હાલ પોલીસની તપાસ ચાલી રહી છે અને આગળની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। તો મિત્રો, આવી ઘટનાઓથી બચવા માટે સાવચેત રહો અને કોઈ શંકાસ્પદ હરકત દેખાય તો તરત જ પોલીસને જાણ કરો।